નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં બીજા પાઠની ચર્ચા કરવાની છે. પાઠનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો આગળ આપણે ચર્ચા કરી હતી સૂક્ષ્મજીવો વિશે કે સૂક્ષ્મજીવો મિત્ર તરીકે એટલે કે આપણને કઈ રીતે ઉપયોગી છે. જેમાં આપણે જોયું હતું કે દૂધમાંથી દહીં બનવા માટે, રસીની શોધ કરવા માટે, રસી બનાવવા માટે, દવાઓ બનાવવા માટે, આમ ઘણી બધી રીતે સૂક્ષ્મજીવો આપણને એક અગત્યનો ફાળો ભજવે છે એ બધી વસ્તુઓમાં અને આપણને ઉપયોગી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે સૂક્ષ્મજીવોના કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગી છે એ તો આપણે જોયું, પરંતુ સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે હાનિકારક છે કે હાનિકારક સૂક્ષ્મજીવો આપણના માટે એમના કારણે શું નુકસાન થાય છે, એમના કારણે કયા રોગો ફેલાય છે આપણે જોઈએ. તો આપણો પોઈન્ટ છે હાનિકારક સૂક્ષ્મજીવો. લખી દઈએ અહીંયા, પછી એની ચર્ચા કરીએ. હાનિકારક સૂક્ષ્મજીવો એટલે કે જેના કારણે આપણને નુકસાન થતું હોય. બરાબર, લખી દઈએ હાનિકારક સૂક્ષ્મજીવો. હાનિકારક સૂક્ષ્મજીવો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે હાનિકારક સૂક્ષ્મજીવો એટલે શું? તો સજીવો જે છે સૂક્ષ્મજીવો એ સજીવોને ઘણી બધી રીતે હાનિકારક હોય છે. તો તમને ખબર છે કે કેટલાક એવા સજીવો હોય છે જે સજીવો આપણી અંદર રોગ ઉત્પન્ન કરે, જેને આપણે રોગકારક સૂક્ષ્મજીવો કહીએ છીએ. એવા સૂક્ષ્મજીવો કે જે સજીવોમાં રોગ ઉત્પન્ન કરતા હોય એને આપણે રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખીએ છીએ. હવે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કયા કયા છે? તો જે ચેપી રોગો ફેલાય છે, દાખલા છીંક આવવી એટલે કે શરદી થઈ જવી. બરાબર, શરદી જે છે એ એક રોગ છે જે આપણને ચેપી રોગ છે, જે ચેપ લાગતો હોય છે. અને શરદી કોઈ ખાય છે, જો કોઈને છીંક આવે અને શરદી ખાય તો એની અંદરથી જે સૂક્ષ્મજીવો નીકળે છે એ બીજા માણસના શરીરમાં હવા દ્વારા જતા રહે છે અને આ રીતે એની અંદર પણ એ ફેલાવો કરે છે. તો શરદીના જે સૂક્ષ્મજીવો છે એ રોગકારક સૂક્ષ્મજીવો કહેવાશે. તો મનુષ્યમાં કઈ રીતે ફેલાય છે? તો શ્વાસ દ્વારા, હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા, આમ ઘણી બધી રીતે આ જે સૂક્ષ્મજીવો છે એ રોગ ફેલાવતા હોય છે, એ તમે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા અંદર જે ચેપી રોગો કયા કયા છે? તો શીતળા, શરદી, કોલેરા, ટ્યુબરક્લોસિસ, ક્ષય, આ જે બધા છે એ રોગકારક સૂક્ષ્મજીવો છે. જ્યારે કોઈ શરદીથી પીડાતો વ્યક્તિ, દાખલા તરીકે એ માણસ છીંક ખાય તો એના આજુબાજુનો જે એરિયા છે એ એરિયામાં એમાં મોઢામાંથી નીકળેલા જે સૂક્ષ્મજીવો છે એ હવામાં ભળી જાય છે અને હવામાં ભળી ગયા પછી એ બીજા માણસને પણ શરદીનો ચેપ લગાડે છે, જે શ્વાસ મારફતે એની અંદર જાય છે. તો આ રીતે એ સૂક્ષ્મજીવો જે છે એ શું ફેલાવે છે ભાઈ? રોગોનો ફેલાવો કરે છે. હવે કેટલાક કીટકો અને કેટલાક નાના નાના સૂક્ષ્મજીવો છે, પ્રાણીઓ છે, એ પણ આવા વાહક તરીકે કાર્ય કરે છે. કે દાખલા તરીકે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક તરીકેનું કાર્ય કરતા હોય કીટકો છે અને નાના નાના પ્રાણીઓ છે. તો દાખલા તરીકે એ કઈ રીતે કરે છે? તો તમને ખબર હોય કે આપણું એક સામાન્ય ઉદાહરણ છે માખી, ઘર માખી, જે ગંદા પદાર્થો ઉપર અથવા ગટરમાં, ગંદી જગ્યાએ, ગંદા ખોરાક ઉપર બેસીને આવે છે. જ્યારે આપણા ઘરમાં આવે એટલે આપણને ખબર હોતી નથી કે કઈ કઈ જગ્યાએ ફરીને આવી હશે. હવે ગંદા પદાર્થ ઉપર જે બેસે છે, આ ગંદા પદાર્થો ઉપર નાના નાના કેટલાય રોગકારક સૂક્ષ્મજીવો આવેલા હોય છે. હવે આ જે રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું વિદ્યાર્થી મિત્રો? હું જે લખું એના વ્યાખ્યાઓ તમારે લખવાની છે. તો ચેપી રોગો એટલે શું આપણે હાલ વાત કરી, પછી રોગકારક સૂક્ષ્મજીવો, જે સૂક્ષ્મજીવો દ્વારા રોગો ફેલાય છે અને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. તો આ ઘર માખીને જે છે એ અલગ અલગ જગ્યાએ ફરીને આવ્યું એટલે એમના પગની અંદર ગંદા પદાર્થો, ગંદા સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. હવે આ સૂક્ષ્મજીવો જ્યારે આપણા ખોરાક ઉપર બેસે એટલે એ ખોરાક ઉપર એ સૂક્ષ્મજીવો ઠલવાય છે અને એ ખોરાક જો આપણે ખાઈએ તો એ જે ખોરાક જે છે એ આપણા પેટમાં જાય અને સૂક્ષ્મજીવો પછી પેટની અંદર જાય અને આપણને અલગ અલગ રીતે નુકસાન પહોંચાડે છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. એવી રીતે જો દૂષિત પાણી પીવામાં આવે
તો પણ આપણને રોગો થાય છે. માદા એનોફિલિસ મચ્છર જે છે જેના દ્વારા ડેન્ગ્યુ ફેલાય, જે માદા એનોફિલિસ મચ્છર દ્વારા મેલેરિયા થાય છે, જે આનું એક બહુ મોટું ઉદાહરણ છે કે એ જે છે વાયરસ છે, વાયરસનો ફેલાવો કરે છે માદા એનોફિલિસ મચ્છર દ્વારા, ડેન્ગ્યુ વાયરસ. બીજું કે આવા ઘણા બધા રોગકારક સૂક્ષ્મજીવો છે જેના દ્વારા આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના રોગો થાય છે. હવે બીજું કે તમને પ્રશ્ન એક થતો હશે કે ચોમાસાની ઋતુમાં તમે ઘણી બધી એડમાં જુઓ છો અથવા તમને સ્કૂલમાંથી પણ ટીચર્સ દ્વારા કહેવામાં આવે છે કે પાણી ભેગું ના થવા દેવું. કેમ? કે જો કોઈ ટાયર છે, કૂલર છે, ફ્રીજ છે, એની નીચે જો પાણી ભેગું થાય, ખાડા ખાબોચિયા છે, તો પાણીની અંદર ચોમાસાની ઋતુમાં મોટા ભાગે આ જે મચ્છરો હોય છે એ મચ્છરો પ્રજનન કરતા હોય છે અને એમના જેવા ઘણા બધા બીજા મચ્છરોનો ઉપદ્રવ વધારે છે. હવે આ મચ્છરો જો વધી જાય તો એના દ્વારા ફેલાતા જે ચેપી રોગો છે એ આપણને ઘણા બધા મેલેરિયા જેવા ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગો કરે છે. મચ્છરો મેલેરિયાનો ફેલાવો કરે છે. એટલા માટે તમને કહેવામાં આવે છે કે પાણીને ફેલાતું અટકાવવું જોઈએ. તો આપણે પણ જો ચોમાસાની ઋતુમાં આપણા આજુબાજુ ક્યાંય પાણી ફેલાય છે તો એનો અટકાવ કરવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આપણે જોયું કે હાનિકારક સૂક્ષ્મજીવો જોયું. હવે તમને ખબર હોય કે આપણા જે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક રોગો ફેલાય છે. તો દાખલા તરીકે ટ્યુબરક્લોસિસ જે એક પ્રકારનો રોગ છે, આ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. અને કયા માધ્યમથી ફેલાય છે? તો હવાના માધ્યમથી ફેલાય છે. બીજો એક રોગ છે જેનું નામ છે ઓરી, જે વાયરસ દ્વારા ફેલાય છે. એ પણ હવા દ્વારા ફેલાતો રોગ છે, હવાના માધ્યમથી ઓરી. બીજા છે અછબડા, એ પણ વાયરસ દ્વારા ફેલાતો હોય છે. હવે અછબડા આપણા આજુબાજુ કોઈને થાય તો આપણે કહીએ છીએ કે એના પાસે જવું નહીં, અડવું નહીં. એટલે કે આ અછબડાનો જે રોગ છે એ હવાના દ્વારા અથવા તો એ દર્દીના સીધા સંપર્કમાં આવીએ તો ફેલાય છે. અને એના પછીનો રોગ છે પોલિયો. પોલિયો જે છે એ પણ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. એ પણ હવા દ્વારા અથવા એના સંપર્કમાં આવવાથી પાણી દ્વારા ફેલાય છે. હવે આ બધા જે ટ્યુબરક્લોસિસ, ઓરી, અછબડા, પોલિયો, આ બધા જે રોગો છે જે બેક્ટેરિયા અને વાયરસથી ફેલાય છે, તો એમાં આપણે શું સાવચેતી રાખવાની છે? તો દર્દીને સંપૂર્ણ રીતે વ્યક્તિગત રીતે એમને અલગ રાખવામાં આવે છે. એમના જે વ્યક્તિગત જે સાધનો છે, એમના વાસણો છે, અલગ રાખવામાં આવે છે. અને બીજા માણસના સંપર્કમાં બહુ ઓછા અથવા તો બીજા માણસના સંપર્કમાં આવવા દેવા જોઈએ નહીં. તો આ બધી આપણે સાવચેતી રાખવાની હોય છે. એના પછી બીજા જે રોગો છે જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કોલેરો જે છે, કોલેરા, એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે પાણી અને દૂષિત ખોરાક ખાવાથી ફેલાય છે. અને ટાઇફોઇડ છે એ પણ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. એ પણ પાણી, દૂષિત પાણી પીવાથી ફેલાય છે. તો એમાં વ્યક્તિગત સ્વચ્છતા રાખો, દર્દીને પાણી ઉકાળેલું આપો, એકબીજાના સંપર્કમાં આવવાથી ટાળવા જોઈએ, એમની વ્યક્તિગત એમની સ્વચ્છતા રાખવી જોઈએ. તો આ બધા જે છે એને બચવાના ઉપાયો છે. એના પછી હિપેટાઇટિસ એ પણ એવો રોગ છે જે વાયરસ દ્વારા ફેલાય છે. વાયરસ એના રોગકારક સૂક્ષ્મજીવ કયો? ભાઈ વાયરસ. અને કોના માધ્યમથી ફેલાય છે? તો પાણીના માધ્યમથી ફેલાય છે. એમાં ઉકાળેલું પાણી, દર્દીને વારંવાર ઉકાળેલું પાણી આપવું જોઈએ અને યોગ્ય સમયે એની રસી પણ મુકાવવી જોઈએ. એના પછી જે મેલેરિયા છે જે પ્રજીવ દ્વારા ફેલાય છે, જે મચ્છર, મેલેરિયાનો જે માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે, પ્રજીવ છે એક પ્રકારનું. તો મચ્છરદાનીનો ઉપયોગ કરો, મચ્છર ભગાડવાના જે જંતુનાશકો છે એનો ઉપયોગ કરો. મચ્છર જ્યાં તે મચ્છરોનો ઉપદ્રવ ના વધે એટલા માટે જ્યાં પાણીને ભરાઈ જાય છે ગંદુ પાણી, એનો નિકાલ કરો. અને બીજું યોગ્ય સમયે એની રસી મુકાવવા તે. તો આ બધી વસ્તુઓનો તમે જો યોગ્ય રીતે સાવચેતી રાખો છો તો આ બધા રોગ થતા નથી. હવે આ તો જોયા હાનિકારક સૂક્ષ્મજીવો જે મનુષ્યમાં થાય છે, પરંતુ શું પ્રાણીઓમાં પણ થાય છે? તો લખીએ પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે જે પ્રકારે મનુષ્યની અંદર રોગકારક સૂક્ષ્મજીવો દ્વારા રોગો ફેલાય છે,
એવી જ રીતે પ્રાણીઓમાં પણ આવા રોગકારક સૂક્ષ્મજીવો દ્વારા રોગો ફેલાય છે. તો બધા ખાલી એવું જોવું નથી કે ફક્ત પ્રાણીઓમાં જ અથવા મનુષ્યોમાં જ ફેલાતા હોય. અમુક એવા રોગકારક સૂક્ષ્મજીવો છે જે પ્રાણીઓમાં મનુષ્યોમાં બંનેમાં રોગ ફેલાવે છે, અને અમુક એવા પણ સૂક્ષ્મજીવો છે રોગકારક જે પ્રાણીઓમાં રોગો ફેલાવે છે. તો ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ એ મનુષ્ય તેમજ ઢોરમાં થતો રોગ છે. આપણે લખી દઈએ એક જે એન્થ્રેક્સ છે. એન્થ્રેક્સ આ મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં થતો રોગ છે. અને એના પછી બીજો એક છે ઢોરોમાં થતો રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે, ફૂટ ડિસીઝ એન્ડ માઉથ ડિસીઝ. ઢોરોમાં થતો રોગ છે ફૂટ ડિસીઝ એન્ડ માઉથ ડિસીઝ. તો ફૂટ ડિસીઝ એન્ડ માઉથ ડિસીઝ જે છે એ આ પ્રકારે પ્રાણીઓમાં થતો રોગ છે જેનાથી એમના પગોના અને મોઢાના રોગ થતા હોય છે બેક્ટેરિયા દ્વારા. તો આ જે સૂક્ષ્મજીવો છે એ પ્રાણીઓમાં પણ રોગ કરે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જો તમને ખબર હોય તો જે આ વનસ્પતિની અંદર પણ રોગો ઉત્પન્ન કરે છે. જેમ આપણે જોઈએ મનુષ્યોમાં પ્રાણીઓમાં એમ વનસ્પતિઓમાં પણ રોગો થાય છે, જેના ઘઉં, ડાંગર, એપલ એટલે કે સફરજન, આવા જે પદાર્થો જે આવા જે ફળફળાદી છે વનસ્પતિઓ છે એમાં આવા રોગકારક સૂક્ષ્મજીવો હોય છે, જેના કારણે એમના ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ જાય છે. તો આપણે અહીંયા આગળ લખીએ કે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો, બરાબર, રોગકારક સૂક્ષ્મજીવો. તો વિદ્યાર્થી મિત્રો જેમ મનુષ્ય અને પ્રાણીઓમાં થાય એમ વનસ્પતિઓમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો થાય છે, જેમાં એક સાઇટ્રસ કેન્સર છે જે વનસ્પતિનો રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે અને હવામાં ફેલાય છે, હવા દ્વારા ફેલાય છે. એના પછી જે ઘઉંનો ઈસ્ટ જે ઘઉંની અંદર થાય છે જે ફૂગ દ્વારા ફેલાય છે, એટલે કે હવા અને એનું બીજ જો એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એ રોગનું બીજ જાય તો ત્યાં આગળ એ વનસ્પતિમાં પણ એટલે કે ઘઉંમાં પણ આ ઘઉંનો રસ્ટ નામનો રોગ ફેલાય છે. એના પછી ભીંડાનો પિત્ત, ભીંડાનો પિત્ત એટલે ઓકરા. આ રોગ છે એ વાયરસ દ્વારા એટલે કે કીટકો દ્વારા વાયરસ દ્વારા ફેલાય છે. એમાં એક કીટક એટલે પતંગિયું, માખી, ઘરમાખી એ ભીંડા ઉપર બેસે અને બીજી જગ્યાએ પણ એ જાય તો આ કીટકોના પગમાં આ રીતનો જે વાયરસ ચોંટી જાય છે અને ત્યાં આગળ એ રોગ ઉત્પન્ન કરે છે. હવે ખોરાક વિષાક્તન એટલે શું? હવે પછીનો પોઈન્ટ છે ખોરાક વિષાક્તન. ખોરાકનું વિષાક્તન, ખોરાક વિષ બની જવું. તમે શબ્દમાં જ જુઓ, ખોરાક વિષાક્તન એટલે ખોરાકનું વિષ બની જવું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આપણે ઘણીવાર જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે આ ભાઈને ફૂડ પોઈઝન થયું. તો ફૂડ એટલે કે ખોરાક, વિષાક્તન એટલે કે પોઈઝન. તો ફૂડ પોઈઝન એટલે ખોરાક વિષાક્તન જે ગુજરાતી શબ્દ છે. હવે આમાં થાય છે શું? તો દાખલા તરીકે તમે કોઈ વાસી અથવા ગંદો ખોરાક ખાઓ છો, દૂષિત ખોરાક. હવે એ આપણા પેટમાં જાય. પેટમાં ગયા પછી એની અંદર જે સૂક્ષ્મજીવો હોય છે એ કાર્યરત થઈ અને આપણા શરીરમાં વિષ પેદા કરે છે. જે વિષના દ્વારા આપણને અનેક રોગો થાય છે, અથવા તો ઘણીવાર તરત જ વોમિટિંગ થવું અને ઝાડા ઉલટી જેવી રોગો તરત જ ત્યાં આગળ લક્ષણ જોવા મળે છે, જેને આપણે ખોરાક વિષાક્તન કહીશું. તો આ રીતના જે રોગો છે એને આપણે ખોરાક વિષાક્તન કહીએ છીએ. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા જે દૂષિત કરવામાં આવેલો ખોરાક છે એના દ્વારા થાય છે અને એનાથી ગંભીર સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે અને કેટલીક વાર તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. માટે આપણે ખોરાકનો દૂષિત થતો અટકાવવો જોઈએ અને દૂષિત ખોરાક ક્યારેય પણ ખાવો જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આ તો તમે જોઈએ કે ખોરાક વિષાક્તન, પરંતુ ખોરાકમાં વિષ ના ઉમેરાય અથવા ખોરાક દૂષિત ના થાય તો એના માટે આપણે એની જાળવણી કરવી પડે છે. તો હવે જોઈશું આપણે ખોરાકની જાળવણી કઈ રીતે કરવી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે ખોરાકની જાળવણી કઈ રીતે કરવી. ખોરાકની જાળવણી.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે જો ખુલ્લી જગ્યા પર રોટલી અથવા બ્રેડનો ટુકડો મૂકવામાં આવે તો એની ઉપર સફેદ કલરના કેટલાક તાંતણા જોવા મળે છે. તો આ જે સફેદ કલરનો જે પદાર્થ દેખાય છે શું છે? ફૂગ છે. તો આમ આવી રીતે ખુલ્લી જગ્યાએ મૂકો તો ખોરાક બગડવાનો જ છે. તો એની યોગ્ય રીતે જાળવણી કરવી પડે છે. બીજું કે આપણને ખબર હોય કે આપણે જો કેરી જે છે એ કેરીને એક જગ્યાએ પડી રાખીએ તો એ થોડા દિવસ પછી 2-4 દિવસ 5 દિવસ કે અઠવાડિયા 10 દિવસ પછી બગડી જાય છે, કાળી પડવા લાગે છે. પરંતુ જો એ જ કેરીમાંથી આપણે અથાણું બનાવીએ છીએ તો અથાણું તો છે કે 1-2 વર્ષ સુધી નથી બગડતું. આવું કેમ? લાંબા સમય સુધી નથી બગડતું. તો એની અંદર કેટલાક પદાર્થો ઉમેરવામાં આવે છે અથવા કેટલીક વસ્તુઓમાં નાખવામાં આવે છે જેના કારણે એ ખોરાક બગડતો નથી. તો હવે આપણે જોઈશું ખોરાકની જાળવણી. તો એક તો રાસાયણિક પદ્ધતિ દ્વારા ખોરાકની જાળવણી આપણે રાસાયણિક પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. અહીંયા આગળ લખીએ ખોરાકની જાળવણી કઈ રીતે કરવી. એક તો રાસાયણિક પદ્ધતિ દ્વારા. કઈ રીતે? રાસાયણિક પદ્ધતિ દ્વારા કઈ રીતે? તો એની અંદર કેટલાક પ્રકારના રસાયણો ઉમેરવામાં આવે છે. તો સામાન્ય રીતે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે આપણે મીઠું અને ખાદ્ય તેલ એમાં ઉમેરવામાં આવે છે. માટે તેને જાળવણીકારક પદાર્થો પણ કહીએ છીએ. કોઈ પૂછે કે મીઠું અને જે ખાદ્ય તેલ છે એને શું કહેવામાં આવે છે? તો જાળવણીકારક પદાર્થો. મીઠું અને ખાદ્ય તેલ. અથાણામાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, તમને ખબર છે. તો મીઠું અને જે ખાદ્ય તેલ છે એ જાળવણીકારક પદાર્થો છે જેના દ્વારા કોઈ પણ વસ્તુની જાળવણી કરવામાં આવે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવ્સ તરીકે એટલે જાળવણીકારક પદાર્થ તરીકે વપરાય છે. એના પછી સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ છે. એ પણ જાણીતા પ્રિઝર્વેટિવ્સ એટલે કે જે જાળવણીકારક પદાર્થોના ઉદાહરણ છે. અને એમાં જે ફળોનો છે, ફળોના જામ તથા રસને બગાડતા પણ એ અટકાવે છે. આ બધી વસ્તુઓ જો પ્રિઝર્વેટિવ્સ અંદર નાખવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, મીઠું કે ખાદ્ય તેલ કોઈ પદાર્થમાં ઉમેરવામાં આવે છે તો એ શું કરે છે ભાઈ? એને બગડતા અટકાવે છે. બીજું તો મીઠા દ્વારા જાળવણી. હવે તમે જો રાસાયણિક પદાર્થો મીઠા દ્વારા કઈ રીતે જાળવણી કરવામાં આવે છે તો તમને ખબર હશે કે જે માછલીઓ જે છે કેટલાક બધા જગ્યાઓ એવી છે કે જે ખાવાનું પૂરતું પ્રમાણમાં ના મળતું હોય, દરિયા કિનારો હોય, ત્યાં આગળ માછલીઓનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. તો માછલીઓને મીઠામાં રાખવામાં આવે છે જેના કારણે એ માછલીઓ બગડતી નથી. માછલીઓમાં જે છે ફૂગ કે બેક્ટેરિયા દ્વારા કોઈ રોગ ફેલાતા નથી. તો લાંબા સમયથી જે મીઠાનો ઉપયોગ જે છે એ મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બીજું કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે પણ જે બેક્ટેરિયા છે એમની વૃદ્ધિ અટકાવવા માટે તથા માંસ અને માછલીઓને સૂકા મીઠાથી, જે સૂકું મીઠું હોય છે એનાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ બીજું કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. તમે જોયું કે મીઠાનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે. બીજું કે શર્કરાની મદદથી પણ તમે ખોરાકની જાળવણી કરી શકો છો. લખી દઈએ અહીંયા. જામ જે છે, જેલી છે, તો આમ આ જામ, જેલી તથા ફળોની રસની જાળવણીમાં જે છે એને જામ જેલીની જાળવણી માટે શર્કરા, ખાંડ એમાં ઉમેરવામાં આવે છે. હવે શર્કરામાં કેમ? તો શર્કરામાં ભેજનું પ્રમાણ, જે શર્કરા છે એ બધી વસ્તુમાં ભેજનું પ્રમાણ ઘટાડી દે છે અને ઘટાડી દેવાથી એ ખોરાકને દૂષિત કરતા જે સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિને નિયંત્રણમાં લાવે છે. જેના કારણે જે તે ખોરાકનું શર્કરા દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ? એનો બગાડ અટકાવતો રોકી શકીએ છીએ, જાળવણી કરી શકીએ છીએ. તેલ તથા વિનેગર દ્વારા કઈ રીતે ભાઈ? લખી દઈએ અહીંયા. તેલ તથા વિનેગર દ્વારા. તેલ તથા વિનેગર કઈ રીતે સૂક્ષ્મજીવોનો અટકાવ કરે છે? તો તેલ તથા વિનેગરનો ઉપયોગ જે છે એ અથાણાને બગાડતો અટકાવવા માટે કરવામાં આવે છે. કારણ કે જે બેક્ટેરિયા છે
એ બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે. તેલ અથવા વિનેગરને જો આપણે અથાણામાં નાખીએ તો બેક્ટેરિયાની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી જ કરવામાં આવે છે. તો તેલ અને વિનેગરની હાજરીમાં પણ. બીજું, ગરમી તેમજ ઠંડીથી. ગરમીમાં અને ઠંડીમાં કઈ રીતે? ગરમી તેમજ ઠંડીથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા ઘરે જો દૂધ લાવવામાં આવે તો એને આપણે ઉકાળીએ છીએ. કેમ? કે ઉકાળવાથી એની અંદર રહેલા, ગરમ કરવાથી એની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો મરી જાય છે અને પછી એને થોડા સમય પછી સામાન્ય આવી તાપમાન પહોંચી જાય એટલે એને ફ્રીજમાં રાખી દઈએ છીએ. ફ્રીજમાં પણ દૂધ બગડતું નથી. કેમ? કે એમાં કોઈ બેક્ટેરિયા ઘૂસતા નથી, ભળતા નથી અને બગાડતા નથી. તો ગરમી અને ઠંડી પણ આપણા ખોરાકની જાળવણીમાં મદદ કરે છે. બીજું કે હવે પેસ્ચ્યુરાઇઝેશન, તમે કોથળીવાળું જે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ લાવો તો પેસ્ચ્યુરાઇઝ્ડ જે દૂધ હોય છે એ જલ્દી બગડતું નથી. અને બીજું કે એને ગરમ કે ઠંડુ કરવાની જરૂર નથી, એને ડાયરેક્ટ તમે પી શકો છો. કેમ? તો જે ફેક્ટરી હોય છે, દૂધોની જે ડેરી હોય છે, ત્યાં કારખાનાઓમાં અથવા ડેરીની અંદર એને પહેલાં તો બહુ ઊંચા તાપમાને 70°C તાપમાને ગરમ કરવામાં આવે છે. એટલે એની અંદર જે એવા બેક્ટેરિયા હોય છે જે ગરમીમાં મરી જાય, બધા નાશ પામે છે. અને પછી તરત જ એને ઠંડુ, બહુ નીચા તાપમાન સુધી લઈ જઈને ઠંડુ કરી દેવામાં આવે છે, જેથી કરીને નીચા તાપમાને રહેવાવાળા બેક્ટેરિયા પણ નાશ પામે છે. તો આમ આ બંને રીતે એમાં જો એકદમ બેક્ટેરિયા રહી તે દૂધ બનાવી દેવામાં આવે છે અને પછી એનો થેલીમાં પેક કરી દેવામાં આવે છે. તો આ રીતે તમે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ જે છે એ બેક્ટેરિયા રહિત હોય છે, જેનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો. અને ત્રીજું જે સંગ્રહ અને પેકિંગ દ્વારા. તો આજકાલ તમે જુઓ છો કે ઘણી બધી વસ્તુઓ, શાકભાજી, હવે તો ફળો છે, આ બધું પેકિંગમાં મળે છે. પેકિંગ એટલે હવાચુસ્ત રીતે બંધ કરેલું હોય છે, જેના કારણે આમાં કોઈ પણ પ્રકારનો સૂક્ષ્મજીવ છે એ એન્ટર થઈ શકતો નથી. અને આ રીતે પેકેટમાં મળતા જે વસ્તુઓ છે એ સૂક્ષ્મજીવ રહિત હોય છે અને સૂક્ષ્મજીવોથી એમને સુરક્ષા પ્રાપ્ત થાય છે, જેના કારણે આપણને કોઈ પણ પ્રકારનો સૂક્ષ્મજીવોથી થતો રોગ થતો નથી. તો આપણે જોયું કે ખોરાકની જાળવણી રાસાયણિક પદ્ધતિ દ્વારા, મીઠા દ્વારા, શર્કરા દ્વારા, તેલ તથા વિનેગર દ્વારા, એના પછી પણ જોયું કે ગરમી અને ઠંડીથી, અને તેના પછી સંગ્રહ અને પેકિંગ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો, આ બધી જ વ્યાખ્યાઓ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને અને સારી રીતે તૈયાર કરીને પછી તમારા વિજ્ઞાન વિષયના ચોપડામાં પણ લખવાની છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાઇટ્રોજનના સ્થાપન વિશે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણા વાતાવરણમાં લગભગ 78% જેટલું 78% નાઇટ્રોજન વાયુ છે. હવે બધા સજીવોને જીવન જીવવા માટે નાઇટ્રોજનની જરૂર છે, પરંતુ બધા સજીવો સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. તો થાય છે શું, તમે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા, આગળના ધોરણોમાં પણ ભણ્યા છો કે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ જે વનસ્પતિઓ છે, કેવી વનસ્પતિઓ? તો સિમ્બી કુળની વનસ્પતિઓ, જેની ઉપર સિંગ આવે છે. આવી વનસ્પતિઓ, વાલ, વટાણા, ચણા, એવી વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં વસવાસ કરે છે. અને ત્યાં આગળ એ જે વાતાવરણનો જે નાઇટ્રોજન વાયુ છે એને જમીનમાં સંયોજન સ્વરૂપે ફેરવે છે અને પેલી વનસ્પતિને આપે છે. બીજું કઈ રીતે? તો જ્યારે વીજળીના ચમકારા, ચોમાસા દરમિયાન જ્યારે ગડગડાટ સાથે વીજળીના ચમકારા તમે જુઓ છો, આ વીજળીના ચમકારા સાથે પણ વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન સંયોજનોમાં ફેરવાય અને જમીનમાં એમાં પ્રવેશે છે અને વાતાવરણમાંથી એ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બીજું કે જે નાઇટ્રોજન છે એ આ રીતે ફેરવાતા હોવા છતાં પણ એની માત્રા તો વાતાવરણમાં સ્થિર જ રહે છે, જે તમને નવાઈ લાગશે. તો હવે જોઈએ કે આ નાઇટ્રોજનના સ્થાપનમાં નાઇટ્રોજન ચક્ર, આખું આ નાઇટ્રોજન કઈ રીતે કામ કરે છે. તો જે વાતાવરણનું નાઇટ્રોજન છે એ વીજળીના ચમકારા દ્વારા ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે ફેરવાય છે, અથવા તો આ જે વાતાવરણનું નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એના દ્વારા ઉપયોગ થઈ અને વાતાવરણમાં નાઇટ્રોજનનું
ભૂમિમાં સ્થાપન કરશે. કઈ રીતે? તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે આ નાઇટ્રોજનનું જે સ્થાપન કર્યું નીલહરિત લીલ અને બેક્ટેરિયાએ, એ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થશે અને આ ક્ષારમાંથી એમનું ભૂમિમાં રૂપાંતર, ભૂમિના સંયોજનોમાં રૂપાંતર થાય છે. ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે સંગ્રહાય છે. હવે બીજું શું થશે? તો આ ભૂમિની અંદર જે નાઇટ્રોજનના સંયોજનો છે એ સંયોજનો વનસ્પતિઓ એનો ઉપયોગ કરશે અને વનસ્પતિના અલગ અલગ ભાગોમાં નાઇટ્રોજન જાય છે અને એનો ઉપયોગ લેવાય છે. વનસ્પતિઓ દ્વારા ઉપયોગ કરશે. હવે વનસ્પતિના ભાગોમાં જે નાઇટ્રોજન ફેરવાયો એ વનસ્પતિઓના ભાગોને વનસ્પતિઓ એટલે કે આવી વનસ્પતિઓના જે ફળ છે, ભાગ છે, એને પ્રાણીઓ અને મનુષ્યો ઉપયોગમાં લેશે. હવે આ પ્રાણીઓ દ્વારા એ ખાય છે આ વનસ્પતિના ભાગોને, એટલે પ્રાણીઓને આ રીતે નાઇટ્રોજન મળ્યો. હવે નાઇટ્રોજન છે એ જ્યારે પ્રાણીઓ મરી જાય એટલે મૃતદેહો દ્વારા અથવા તો એમનું ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા નાઇટ્રોજનનો કચરો બને છે, એ ફરી પાછો ભૂમિય સંયોજનો દ્વારા નાઇટ્રોજન જે છે એ ભૂમિય સંયોજનોમાં ફેરવાઈ જાય છે. આ ભૂમિમાં પાછો આવે છે અને આ ભૂમિમાં રહેલા જે નાઇટ્રોજન છે એ બેક્ટેરિયા એ નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને કેટલાક એવા બેક્ટેરિયા છે જે આવા નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું વિઘટન કરી અને નાઇટ્રોજનનું ફરી પાછું વાતાવરણમાં ફેરવી દે છે, વાતાવરણમાં પાછો ઠાલવે છે અને ફરી પાછી આમ વીજળી દ્વારા બેક્ટેરિયા દ્વારા ભૂમિમાં ફેરવાય છે અને કેટલાક બેક્ટેરિયાઓ ભૂમિમાંથી એનું વાતાવરણમાં ઠાલવે છે. તો આ રીતે આખું નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. તો આમ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની જે માત્રા છે એ લગભગ સમાન જ જળવાઈ રહે છે. અહીંયા આગળ આપણો બીજા નંબરનો પાઠ સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ આપણો પૂર્ણ થાય છે. આપણે આના પહેલાં ચર્ચા કરી કે સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને ઉપયોગી છે, કયા કયા જે એના ઉપયોગો છે રસી બનાવવામાં, દૂધમાંથી દહીં બનાવવામાં, બરાબર, ઘણા બધા રંગકોની એનામાં પણ તો ઘણી બધી રીતે ઉપયોગી છે. એના પછી શત્રુની પણ વાત કરીએ, સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને નુકસાનકારક છે, વનસ્પતિઓમાં કયા રોગો થાય છે, એના દ્વારા પ્રાણીઓમાં કયા રોગો થાય છે, મનુષ્યોમાં કયા રોગો થાય છે, બેક્ટેરિયા દ્વારા કયા રોગો થાય છે, બરાબર, અને પ્રજીવો દ્વારા કયા રોગો થાય છે, એને અટકાવવા માટે શું કરવું જોઈએ, યોગ્ય સમયે રસી મુકાવવી જોઈએ. અને એના પછી છેલ્લો આપણો જે પોઈન્ટ હતો નાઇટ્રોજન અને નાઇટ્રોજન ચક્ર, એની પણ આપણે ચર્ચા કરી. તો આ બધું જ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈએ અથવા સારી રીતે તૈયાર કરી તમારા ચોપડામાં લખવાનું અને આ પાઠનો સ્વાધ્યાય પણ ચોપડામાં લખી દેવું.